બેટા પાણી આપો ને, દવા પીવી છે. હું છે તમારે હવારમાં માથું ખાવ છો મારું? કેટલું કામ મારે પડ્યું છે. ટિફિન કરવાનું છે, કચરા પોતા કરવાના છે. એમ નો થાય તમને કે હાથે ઉઠીને પી લઉં પાણી? અરે દીકરા, હાથે ઊભું નથી થવાતું એટલે તો તમને કીધું બેટા. તાવ આવ્યો છે બેટા. તાવ આવ્યો છે? આ તમારા દરરોજના નવા નવા બહાના છે. કંઈક મંદિર જાવ ને તો તમને બુદ્ધિ આવે. કંઈક શીખો. અરે દીકરા, મંદિરે જવું છે પણ તાવ આવ્યો છે બેટા. તાવની ટીકડી દે તો હું તાવની ટીકડી પીવું તો થોડું સારું થાય બેટા. હા લ્યો, હવે નવરા બેઠા બેઠા કામ ચિંધ્યા કરો. હા, બહુને કામ તો ચિંધવું જ પડે. એના કરતા તો ઓલી ડોહી હારી હતી, ભલે ટક 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 કરતી, પણ કઈ કામ તો કરાવે. અને આ ડોહો પડ્યો રહે છે અહીંયા આખો દિવસ. એટલે ક્યાં ગઈ? મારું પર્સ, મારું ટિફિન અને થેલો લઈ, મારું મોડું થાય છે. એ આપું છું. બે હાથ છે મારે, ચાર નથી ને હું કઈ મશીન નથી. સવારમાં કામ ચિંધ્યા જ કરો છો બે બાપ ને દીકરો. હું થયું તને હવારમાં ટણી કરશો? એ આ બાપુજી છો ને, નવું નાટક કર્યું છે હવે તાવનું. બાપુ બહુ થાય છે, ખોટા નાટક કરવાનું રહેવા દ્યો. અરે દીકરા, તાવ આવ્યો છે દીકરા. પૈસા લેવાના કેવા ઊભા થઈ જવા? આમને છે ને કાં તો તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો, કાં ઉપર પહોંચાડી દો. ડોહાથી છે ને જાન છૂટે. અરે દીકરા, ઉપર જવાનું તો હું ભગવાનને કહું છું કે દોરડું ખેંચી લે, પણ એ દોરડું મારું નથી ખેંચતો દીકરા. બાપુજી, ઉપરવાળા આમ નો તમને ખેંચી લે. એની પાસે અહીંયા ઘણા બધા દોયડા ભેગા થયા છે. એક કામ કરો, હું તમને છે ને દવા પાઈ દઉં. જાઓ, વાત પતે. જંતરના જોડા બગાડતા ભાગો. અરે દીકરા, તું બાપને દવા પીવાની વાત કરે છે? કાંઈ નહીં દીકરા, પાઈ દે. આ તો સમયની વાત છે દીકરા. હવે બાપુજી બંધ થાવ ને તો સારી વાત છે હો તમારી. પૈડા ગયો ની સાના મના અહીંયા મફતનું ખાવા મળે છે ને તો ખાઓ. હું કામ ભૂખ માંગો છો? અરે દીકરા, હવે બંધ થાવ ને બાપુજી. બહુ થયો હવારમાં. આલ્યો, તમે છે ને જાઓ, તમારે મોડું થઈ જશે. આમનું તો છે ને રોજનું છે. અરે દીકરા, મારે દવાખાને જવું છે દવા લેવા. મારી ભેગો આય ને બેટા. હું નથી આવવાનો ક્યાંય. તમારે ભગવાને પગ આપ્યા છે ને તો હાથે લઈ આવો. મારે બહુ બધું કામ છે, દુકાન ખોલવાની છે અત્યારે. હાલ હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હવે તમે કાન ખોલીને સાંભળી લ્યો. મને છે ને કઈ કામ ચિંધ્યા ન કરતા આ લાવ પેલું લાવ લેવું હોય ને તો જાતે ઊભા થઈને લઈ લેજો. બાકી એમ જો ઉપર જતા રહ્યો તો અમને શાંતિથી હકેથી જીવવા દો તમે હવે. અરે દીકરા, આ તો મારા કરમની કઠણાઈ છે. મેં પાછલા જન્મમાં આવા પાપ કર્યા છે તો અત્યારે હું ભોગવું છું. હે મારા નાથ, લઈ લે મને. આય બેટા. કેમ બાપુજી સૂતા છો તમે?
તમને તો કેટલો તાવ છે? થોડોક તાવ છે બેટા. આ થોડોક કહેવાય બાપુજી. દવા લીધી હતી તમે? દવા લેવાની છે બેટા, પણ કાનાને સવારે દુકાને જવાનું મોડું થાય ને તો સાંજે લેવા જાઉં. પણ બાપુજી મને કીધું હોત ફોન કરીને ભાભીએ કે તમે મેડિકલમાંથી દવા લઈ આવો તો હું લઈ આવત દવા. અને આ જોડ કેટલો તાવ છે તમને, અને ઉધરસ કેટલી છે. ઓહો. અરે બેટા, આજ તારી બા હોત ને તો આ દિવસો ન હોત મારે. રોવાનું હું બાપુજી? કાલે કાનાનો ફોન આવ્યો હતો. એ કહેતો તો કે બાપુજીને હવે દેખાતું નથી, ચશ્મા કે તૂટી ગયા છે બાપુજીના, બાપુજી પડી ગયા એમ કીધું. હા બેટા, આ ચશ્મામાં હવે મને કાંઈ દેખાતું નથી બેટા. હવે આંખું મારી ગલટી થઈ ગઈ છે. હવે આ ચશ્મા મારે નવા કરાવવા છે, પણ કોણ લઈ જાય બેટા? બાપુજીને આ જવું પડે ચશ્માવાળા પાસે. હાલો હું તમને લઈ જાઉં. અરે બેટા, તું ચિંતા કરમાં મારી. તું કેમ રોવે છો? તને જમાએ કાંઈ કીધું? ના બાપુજી, મને ન્યાની કાંઈ ચિંતા નથી. મને તો ભગવાનના ઘરનો પતિ મળ્યો છે. મારા સાસુ સસરા તો મને હથેળી ઉપર રાખે છે. મને તો ખાલી તમારી ચિંતા છે બાપુજી, ન્યાની કાંઈ ચિંતા નથી. અરે બેટા, તું મારી ચિંતા ન કર બટી દીકરી. તારા ઘરનું ધ્યાન રાખ. મારું તો હવે ભગવાન જોવે. મને ન્યાની કાંઈ ચિંતા નથી બાપુજી. મારો બાપ આવો હેરાન હોય એ મને ન જોવાય. મારી બા હોત તો તમારા આવા દિવસો ન આવત બાપુજી. તમે કાંઈ ખાધું બાપુજી? ના બેટા, મને હમણાં ભૂખ નથી લાગતી. કેમ, ભાભીએ કાંઈ કીધું તમને? સાચું કહેજો. ના બેટા, એ દીકરી તો મને થોડાક ગરમ મગજની છે, પણ મને કાંઈ નથી કહેતી દીકરી. મને હથેળીમાં રાખે. મને ખબર છે બાપુજી, મારો બાપ આમ હેરાન હોય કાંક તો વાત હશે એમ. અરે ના દીકરી, આ તો તું અહીંયા આવી ને એટલે રોવાઈ ગઈ બેટા. તમે આમ જ ચિંતા કરો છો બાપુજી. ચિંતા કરીને તમારું શરીર જોવો તો. હું હમણાં કહી દઉં, મને બધી ખબર છે. લ્યો આવી ગયા અને બોલવાનું શરૂ કામ, અને તમે બોલો એ પાછું હું સાંભળી લઉં. વાહ, એક ના ભલા બે થયા, બાપ ને દીકરી. એ બેટા, દીકરી આવી છે, પાણી ભરતા હો ને. પણ બાપુજી, હું ભાઈના ઘરમાં દખો કરવા નથી માંગતી. મને બધી ખબર છે, હું અત્યારે બધું કહી દઉં. લ્યો બેન, પાણી લ્યો, પીઓ. ભાભી, કાનાભાઈ ક્યારે આવશે? એ તો હજી ગયા જ છે. એનું થોડી કઈ નક્કી હોય ક્યારે આવે. કાનાભાઈને કહેવાય ને કે બાપુજીને દવાખાને લઈ જાય ને ચશ્મા કરાવવા લઈ જાય. ઓહોહો, તમારે છે ને અમને શીખવાડવાની જરૂર નથી. અમને બધી ખબર પડે જ છે અમારે શું કરવું ને શું નહીં. અને અમસ્તાઈ બાપુજીને ક્યાં અમારી જોડે ગમે જ છે કે અમે ધ્યાન રાખીએ. બસ તમારી સામે આવીને ખોટા નાટક કરવા છે, રોવા ધોવાના. ભાભી, બાપને તો દીકરી વાલી જ હોય. અમારે તો બે આખર, એક ભાઈ અને એક ભાભી. તમારે સમજવાની જરૂર છે. તો તમે આખો દિવસ અહીંયા રહ્યો છો તો તમને ખબર પડે કે અમે બાપુજીની કેટલી સેવા કરીએ છીએ. તમે સેવા તો કરો છો, પણ માથે પાણી ફેરવી દો છો. એટલે તમે કેવા શું માંગો છો? હું બાપુજીને કઈ ટાટા રોટલા ખવડાવું છું? અરે ના દીકરી ના, બહુ મને ટાટા રોટલા નથી ખવડાવતી. એ તો મને ગરમ જ ખાવાનું આપે, પણ આ તો મને ભૂખ નથી લાગતી દીકરા. તો ભૂખ તમને ક્યાંથી લાગે? દિવસમાં 5 વખત નકરું ખાવું ને ખાવું, પછી ક્યાંથી ભૂખ લાગે? એમ જ કહું છું, તમે માથે પાણી ફેરવી દો છો. હા તો સાચું કહીએ ને તો બધાને ખરાબ જ લાગે. ભાભી, હું સમજુ છું એ ગઈઢું માના છે. તમે એની સેવા કરો, ભગવાન જોવે જ છે. તો અમે એની સેવા કરીએ જ છીએ, પણ બાપુજીને કે કદર જ છે કાંઈ અમારી સેવાની. અને ભાભી, જે થયું એ જવા દો.
અને બાપુજી તમારે ભાભીને બહુ ચિંતિત નહીં કરવાનું અને તમારી રીતે તમારું કામ કરી લેવાનું અને રોજે સવારે મંદિરે વહી જવાનું. અને હાલો ભાભી હું જાઉં છું, 2 દી પછી હું આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. અને બાપુજી તમે આમ હિંમત ન હારતા. એક વખત હિંમત આવ્યા પછી છે ને માણસ ઊભો નથી થતો. અને હું 2 દી પછી આવે. તમારું ધ્યાન રાખજો બાપુજી. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, ધ્યાન રાખજે, આવજે.